નમસ્કાર દર્શક મિત્રો, ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં હું ઉદય રાવલ આપનું સ્વાગત કરું છું। સરીગામ ખાતે મનીષ ઉર્ફ બાલારાયના નિવાસ સ્થાને શ્રીકૃષ્ણ જન્મોત્સવ પર્વની ઉજવણી કરાઈ હતી। ઉમરગામ તાલુકાના સરીગામ ખાતે ઉદ્યોગપતિ અને સામાજિક કાર્યકર્તા મનીષ ઉર્ફ બાલાભાઈના ઘરે શ્રીકૃષ્ણ જન્મોત્સવ પર્વની હર્ષ ઉલ્લાસથી ઉજવણી કરવામાં આવી હતી। સામાજિક કાર્યમાં આગળ રહેતા એવા બાલારાય, કીર્તિરાય અને પ્રતિકરાયના નિવાસ સ્થાને 15 ઓગસ્ટના રોજ કૃષ્ણ જન્માષ્ટમીની ઉજવણી હર્ષ ઉલ્લાસ સાથે કરી હતી। પાવન પ્રસંગે કપરાડાના ધારાસભ્ય જીતુ ચૌધરી, દમણના પૂર્વ સાંસદ લાલુ પટેલ, ઉમરગામ તાલુકા ભાજપ પ્રમુખ ડોક્ટર નીરવ શાહ, વિવિધ ગામોના સરપંચો તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। આમંત્રણને માન આપી ઉપસ્થિત રહેલા સૌ મહાનુભાવોનો મનીષરાય તથા પરિવારજનો દ્વારા આભાર પ્રગટ કરવામાં આવ્યો હતો। નમસ્કાર, મારું નામ જીતી પંચનારાયણ રાય, સરીગામ ભાગ્યલક્ષ્મી રામજી મંદિરના રહેવાસી છે ને અમારા અહીંયા અમારા દાદાજીના સમયથી આખરે 35 વર્ષથી કૃષ્ણ જન્મોત્સવ મનાવવામાં આવે છે ને આ મહોત્સવમાં અમારે તમામ ગામના ગ્રામીણ અગ્રણીઓ તથા અમારા ઘરે જિલ્લા તાલુકાના અગ્રણી તથા સમાજસેવી લોકો આવે છે અને કૃષ્ણ જન્મોત્સવ અમારા અહીંયા ધૂમધામથી ઉજવીએ છીએ અને અમારા અહીંયા આવનાર તમામ અતિથિગણનો ખૂબ આભાર જે આવીને અમારા ઘરની શોભા વધારી। ઉમરગામ તાલુકાના પ્રસિદ્ધ શ્રી રાયણીવાલા હનુમાન મંદિર કલગામ ખાતે શ્રી કૃષ્ણ જન્મોત્સવની ધામધૂમથી ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। શુક્રવારે રાત્રે ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવની ઉજવણી બાદ શનિવારના રોજ બપોરે દહીહાંડી કાર્યક્રમ અંતર્ગત યુવાનોએ મટકી ફોડી જન્માષ્ટમી પર્વની ઉજવણી કરી હતી। શનિવારના રોજ મોટી સંખ્યામાં ભક્તો શ્રી રાયણીવાલા હનુમાન દાદાના દર્શન કરવા આવી પહોંચ્યા હતા। શ્રાવણ માસનો ચોથો શનિવાર હોય અને જ્યારે શ્રાવણ માસ પૂર્ણતાની તરફ જઈ રહ્યો હોય ત્યારે જન્માષ્ટમી જેવો ઉત્સવ આપણા કલગામ હનુમાન મંદિર ખાતે રાતના 12:39 ભગવાનનો જન્મ કરાવવામાં આવ્યો। રાતના આરતી કરાવવામાં આવી, પૂજા કરી અને પૂજા આરતીમાં દરેક દર્શનાર્થી ભાઈઓએ રાત્રિ સમયે લાભ લીધો। ત્યારબાદ આખી રાત પબ્લિક દર્શન કરવા ચાલુ હતું મંદિરે દાદાના આશીર્વાદ લેવા માટે। 11:30ની આજુબાજુના ભક્તજનો દ્વારા એક મટકી ફોડવાનું એક આયોજન કરવામાં આવ્યું હતું ટ્રસ્ટ દ્વારા। તો ફણસા ગામના અને કલગામના યુવાનો અને વિશેષ માછી સમાજના યુવાનો જે ઉપસ્થિત રહ્યા અને મટકી ફોડવાનો જે પ્રસંગ હોય એને બહુ ઉત્સાહથી ઉજવ્યો। એ પ્રસંગનો લાભ અનેક દર્શનાર્થી ભાઈઓ બહેનોએ લીધો અને આનંદ અનુભવ્યો અને ભગવાનના આશીર્વાદ મેળવ્યા। દાદરા નગર હવેલીમાં 15મી ઓગસ્ટના રોજ 79માં સ્વાતંત્ર્ય પર્વ ખાનવેલ બિરસા મુંડા શાળા પરિસર ગ્રાઉન્ડ ખાતે યોજાયો હતો। પ્રશાસક પ્રફુલભાઈ પટેલના હસ્તે ધ્વજારોહણ બાદ પોલીસ રક્ષકદળ અને એનસીસી કેડેટ્સ દ્વારા માર્ચપાસ્ટ કરી હતી। સ્વતંત્રતા દિવસની ઉજવણી પ્રસંગે પ્રશાસક પ્રફુલભાઈ પટેલ દ્વારા પ્રાસંગિક ઉદ્બોધન કરવામાં આવ્યું હતું। 79માં સ્વતંત્રતા દિવસની ઉજવણી પ્રસંગે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દેશભક્તિને લગતા વિવિધ કાર્યક્રમો યોજાયા હતા। ત્યારબાદ પ્રદેશની વિવિધ શાળાઓમાં હરીફાઈમાં વિજેતા વિદ્યાર્થીઓને ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। સાથે જિલ્લા પંચાયતને લાઇટિંગ અને ડેકોરેશન માટે એવોર્ડ આપવામાં આવ્યો હતો। પંચાયતને સ્વચ્છ પંચાયતનો એવોર્ડ આપવામાં આવ્યો હતો। આ અવસરે કલેક્ટર, આરડીસી, એસપી, માજી સાંસદ સીતારામ ગવળી, અધિકારીઓ, પદાધિકારીઓ સહિત શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા। માતા કી ભારત માતા કી ભારત માતા કી। સ્વાતંત્ર્ય દિવસના આજના પાવન પર્વે આપ સૌની વચ્ચે ઉપસ્થિત જિલ્લા પંચાયતના અધ્યક્ષ ભાઈ શ્રી દામજીભાઈ, નગરપાલિકાના અધ્યક્ષા બેન રજનીબેન, સૌ સ્વતંત્રતા સેનાનીઓ અને એમના પરિવારજનોને કોટી કોટી વંદન કરું કે જેમણે આ દેશની આઝાદી માટે, દેશની સીમાઓની સુરક્ષા માટે, દેશની આંતરિક સુરક્ષા માટે પોતાના સર્વોચ્ચ બલિદાન આપ્યા છે। એ વીર જવાનો અને એમના પરિવારજનોને પણ હૃદયપૂર્વકના કોટી કોટી અભિનંદન કરું। સંઘ પ્રદેશ દમણમાં રાષ્ટ્રીય પર્વને દિવાળીની જેમ ઉજવવામાં આવી રહ્યો હોય તેવો માહોલ સર્જાયો હતો। દમણમાં સ્વતંત્રતા પર્વને લઈ દમણને દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું હતું। દમણના તમામ ઐતિહાસિક કિલ્લાઓ,
જોવાલાયક સ્થળો અને દરિયા કિનારે રંગબેરંગી લાઇટોથી શણગારવામાં આવ્યા હતા. આથી મોટી સંખ્યામાં પર્યટકો અને સ્થાનિકો પણ આ રોશનીને નિહાળવા આવ્યા હતા. દર વર્ષે દમણમાં રાષ્ટ્રીય પર્વને ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવે છે. લોકો પરિવાર સાથે રોશનીનો આનંદ માણ્યો હતો. દિવસે દમણના સુંદર દરિયા કિનારાની મજા માણી રાત્રે લોકોએ દમણની આ રોશની નિહાળી હતી. દમણ દિવસ કરતાં વધારે રાત્રે સુંદર લાગી રહ્યું હતું. દમણની આ રોશની અને દમણની સુંદરતાને નિહાળી પર્યટકોએ ખુશી વ્યક્ત કરી હતી. પંદરમી ઓગસ્ટના દિન નિમિત્તે આજે જે દમણને લાઇટિંગથી જે શણગાર્યું છે એ મેં મારી લાઈફમાં આવું અદ્ભુત લાઇટિંગ મેં જોયું નથી. અને મને અહીંયા એકદમ બહુ જ મજા આવી ગઈ. અહીંયા એકદમ દિવાળી જેવો માહોલ છે. અને મિત્રોને પણ અમે કહીએ છીએ કે અહીંયા દમણની મુલાકાત લે અને અહીંયા એકવાર ફરવા અવશ્ય. મારું નામ ભરતભાઈ રથવી છે. અમદાવાદથી આવે છીએ. બધા મિત્રો સાથે 2-4 દિવસની રજા હતી તો આ બાજુની ટૂર અમે ગોઠવી. આ વખતે દમણમાં ખૂબ સરસ મજા આવી. દિવસે ખૂબ ફર્યા. દિવસે અમે દરિયા કિનારે પણ ફર્યા. પણ રાતની અહીંયા જે રોશની સરસ મજાની છે એ જોઈને જાણે એવું લાગે કે દિવાળીનો માહોલ છે અને જાણે કોઈ ફોરેનની કોઈ સિટીમાં આવ્યા હોય એવું ફિલિંગ આવે. એવું લાગે છે કે ભવિષ્યમાં છોકરાઓને અને પરિવારને પણ લઈને અહીંયા આવવું જોઈએ. તો એ લોકોને પણ અહીંના પ્રશાસને જે પ્રમાણે ડેવલપમેન્ટ કર્યું છે અને સરસ મજાનો માહોલ બનાવ્યો છે એમનો નજારો જોવા માટે એમને પણ અહીંયા લઈ આવવા જોઈએ એવું મને આજે ફિલિંગ આવે. નામ છે વડે રામભાઈ કનુભાઈ. સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના નગવાડા ગામથી પધાર્યા છીએ. અને આ દમણની અંદર અમે આખો દિવસ ફર્યા. દરિયા કિનારે ફર્યા. સાથે સાથે રાત્રે અત્યારે કિલ્લામાં એ ફરી રહ્યા છે ત્યારે અહીંની જે લાઇટિંગ છે, રોશની છે એ અદ્ભુત છે. હું આટલા સમય દરમિયાન જ્યાં જ્યાં ફર્યો છું મુલાકાત, પણ આજની જે રોશની છે એવી રોશની મેં ક્યારેય જોઈ નથી. અને અમારા મિત્ર સાથે અમે ફરી રહ્યા છીએ. સાથે ઘણી બધી પબ્લિકો પણ અહીંયા આ નજારો માણવા કિલ્લાના એ આવી રહ્યા છે. અને ખૂબ લાઇટિંગ એ ગોઠવવામાં આવી છે. દિવાળીના પર્વ કરતાં પણ વિશેષ આજના આ રાષ્ટ્રીય પર્વ 15મી ઓગસ્ટના નિમિત્તે એ રાત્રે સરસ નજારો અમને અહીંયા માણવા મળ્યો છે. અને મિત્ર સાથે અમે એન્જોય અહીંયા કરી રહ્યા છીએ. ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં આજે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.